તમે જુઓ આજે આપણી નિકોલમાં આ સભા હતી કે નહીં? જોરથી બોલજો, હોંકારો બરોબર આવવો જોઈએ. નિકોલમાં સભા હતી. ભાજપે એટલી હદે કોશિશો કરી કે એમણે ત્યાં જમીન માલિકને છેલ્લે ધમકીઓ આપીને આ સભાઓ રદ કરાવડાવી. અહીંયા હું લગભગ 1 મહિના પહેલા, કેમ આજે 1 મહિના પહેલા કે 1.5 મહિના પહેલા આપણી સાથે આપણા આગેવાન જોડાયા હતા. એમની આ જમીન છે, હું એમને લાખ લાખ અભિનંદન આપું છું. મિત્રો, આપણી પાસે કાંઈ નથી સત્તા, નથી સંપત્તિ, નથી એવા નેતાઓ. મિત્રો, તમારી પાસે જે નેતાઓ છે એ ઈમાનદાર છે. ભલે સંપત્તિવાન નથી પણ એ લડી શકે. મોટા મોટા 30 માળખા જેના સમજતા હોય એની સામે મોરે મોરો દેવા વાળા તમારી પાસે નેતા છે સાહેબ. આપણે લોકોથી ફાટી નથી પડતા. આજે આપણે બતાવી દીધું કે એક જગ્યાએ તમે સભા નહીં કરવા દો તો અમે બીજી જગ્યાએ કરીશું. હમણાં મને દુર્ગેશભાઈ કહેતા હતા કે સુદાનભાઈ આ 4થી જગ્યા છે જે આપણે પસંદ કરી છે. 4 જગ્યા, ત્રીજી 3 કેન્સલ થઈ. ચિંતા કરવાની જરૂર નથી. હું રસ્તામાં હોઉં ને એમાં લખી લઉં છું. 2027માં સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસૂલાત ન કરીએ ને તો તમારી ઉપસ્થિતિમાં કહું છું, ફટ છે અમે રાજનીતિમાં આવ્યા સાહેબ. તમે એમ સમજો છો સત્તા કોઈ દિવસ કાયમી નથી રહી. આવી જ સત્તાનો અહંકાર રાવણને આવ્યો હતો. આવી જ સત્તાનો અહંકાર કંસને આવ્યો હતો. ઈ કંસ અને રાવણની ઓલાદોને કહેવા માંગુ છું કે માપમાં રહેજો. જે દિવસે અમારા હાથમાં આ જનતાએ સત્તા આપીને જનતાએ સુકાન સંભાળ્યું ને, અમે તો આજે અમારા ઢીંઢા મજબૂત છે, વાહા મજબૂત છે. આજે રાજુ કરપડા, પ્રવીણ રામ 3 મહિનાથી વધુ જેલમાં રહી જગ્યા છે, પણ તમારી એકની તાકાત નથી 10 દિવસ તમે જેલમાં ગુજારી શકો સાહેબ. એટલે વાર એટલું જ કરજો જેટલું ખમી હગો. બાકી અમે કોઈનું ઉધાર રાખતા નથી ભાઈ. હિસાબ બરોબર નું કરીશું. બરોબર છે કે નહીં? પણ મિત્રો, આ બધી વસ્તુમાં સત્તા તમારી હાથમાં છે. આજે હું તમને જે કહેવા આવ્યો છું એ કહેવા આવ્યો છું, વિનંતી કરવા આવ્યો છું કે શું કાયમી આપણે આજ કરવું જ? ભાજપ આવે, આપણા નેતા ઉપર લાઠીઓ વરસાવે, પ્રજા ઉપર લાઠીઓ વરસાવે, આપણા નેતાઓને સભા ન કરવા દે, ફરીથી આપણે બિલાડીના બચ્ચાને જેમ ઉપાડીને બિલાડી બીજે લઈ જાય એમ આપણે પણ ફરતા રહેવું જ ભાઈ. કે હવે સત્તા લાવી છે? જોરથી બોલો, ફરતા લેવું ને સત્તા લાવી છે? તો મિત્રો, તમારા હાથમાં છે. આ ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા છે અને એમાં મારો એક સાવજ જેવો એક બૂથ ઉપર એક કાર્યકર્તા આજે આવ્યો છે. અને હું કહું છું ને કે હું ટાઈગર અભી જિંદા હે, તો એમને એમ નથી કહેતો, તમારા બળ ઉપર કહું છું, તમારી શક્તિ ઉપર કહું છું સાહેબ. મને પૂરો વિશ્વાસ છે કે તમે ક્યારેય મને નબળો નહીં પડવા દો, ક્યારે અરવિંદજીને નબળા નહીં પડવા દો. મને એટલી ખબર છે અમે વેચાઈશું નહીં અને તમે ઢીલા ન પડતા. આ 2 વાતે આપણે સમજોતા કરવાની જરૂર છે. આજે તમે વિચાર કરો, આજે હાલત કેવી થઈ ગઈ છે મિત્રો, આપણી કેવી હાલત થઈ ગઈ છે. આજે હું જોઉં છું મહિલાઓ એટલી પરેશાન છે. માતા બેન દીકરીઓ અહીંયા આવી હશે. મિત્રો, ભાજપનો 30 વર્ષનું શાસન થયું, પણ માનનીય અરવિંદ કેજરીવાલજી મને કહેતા હતા, મને કહે સુદાન મેરા એક સપના હૈ. એટલે મેં કીધું સાહેબ શું સપનું છે તમારું? મને કે 2 કરોડ ને 32 લાખ મહિલાઓ ગુજરાતમાં છે. એ 2 કરોડ ને 32 લાખ મહિલાઓ જે દિવસે સત્તા આવે અને મારી માતા બેન દીકરી મહિનાની 1 થી 5 તારીખ થાય અને એના મોબાઈલમાં મેસેજ આવે, ટુઈ 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 મેસેજ આવે, અને એમાં મહિને ફિક્સ કરેલી એક એમાઉન્ટ મારી માતા બેન દીકરીના ખાતામાં પડે, એવું આ સપનું લઈને માનનીય અરવિંદ કેજરીવાલજી આવ્યા છે. બોલો, આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? મિત્રો, આપણે ભાજપ જેવા ફેંકુડે નથી.
ભાજપે હમણાં બિહારમાં મહિલાઓને 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખ્યા. ચૂંટણીના 2 મહિના પહેલા નાખ્યા અને હવે બંધ કરી દીધા ચૂંટણી પતી ગઈ એટલે. આપણે એવા નથી મિત્રો. આપણું એક સપનું છે. હમણાં અરવિંદજી મને કહેતા હતા, મને કે 30 વર્ષના શાસનમાં આ લોકો રોડ રસ્તા ન કરી શક્યા, ગટર વ્યવસ્થા ન કરી શક્યા, એમણે પાણીની શુદ્ધ પાણી નથી આપી શકતા, ખેડૂતોને ભાવ નથી આપી શકતા, ખેડૂતોને ખાતરમાં પણ નેનો બટકાવે છે. એટલો કેટલી બધી પીડાઓ છે. એનો સમાધાન એક જ છે, ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ અને સમસ્યાને કરો સાફ. હું આ સૂત્ર આપું છું, તમારે ફરીથી બોલવાનું છે. ભાજપને મારો, ઝાડુને આપો, સમસ્યાઓને કરો. મિત્રો ઢગલાબંધ સમસ્યાઓ છે. હમણાં અરવિંદજી કહેતા હતા મન કે યાર યહાં પે ડ્રગ્સ. અરવિંદજીની ભગવત માન સાહેબની મુહિમથી મિત્રો પંજાબ અત્યારે નશા મુક્ત રાજ્ય બનવા જઈ રહ્યું છે. જ્યારે ગુજરાત માનનીય નરેન્દ્ર મોદીજી, સન્માનીય અમિત શાહજી અને ભૂપેન્દ્ર પટેલના રાજમાં ડ્રગ્સ યુક્ત ગુજરાત બનતું જાય. બોલો, જે ડ્રગ્સ પંજાબમાં જતું હતું ને, આમ આદમી પાર્ટીની સરકાર આવી એટલે ડ્રગ્સ વાળાએ પેડલરોએ બદલી નાખ્યો રસ્તો કે હાલો ગુજરાતમાં જઈએ, ભાજપના નેતાઓને ફોડી શકાશે. મિત્રો તમારા અને મારા સંતાનોની જિંદગી બરબાદ કરવા ઉપર આવી ગયા છે. હવે આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. જો આજે નહીં જાગ્યા તો યાદ રાખજો મિત્રો, આજે તો આપણા નેતાઓને જેલમાં નાખે છે, આજે આ લોકો ખેડૂતો પર લાઠીઓ વરસાવે છે, પણ આવતીકાલે જો 2027માં ભૂલથી ભાજપ આવી ગયું, આ તાલુકા જિલ્લામાં ભૂલથી ભાજપ આવી ગયું, તો મિત્રો આ લોકો એટલા નાલાયક છે, એટલા નિષ્ઠુર છે કે તમારા મારા દીકરાને ધમકાવી, ડરાવી અને હુમલાઓ કરશે. આપણા દીકરાઓને કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવા ઊભું નહીં રહે સાહેબ. આ પરિસ્થિતિમાંથી આપણે બહાર લાવવાનું છે. આ છેલ્લો ચાન્સ છે. જેમ ભગવાન રામ ગયા હતા અયોધ્યામાંથી અને લંકામાં ગયા, એમણે કીધું તું વાનર સેનાને કે આપણી પાસે અસ્તિત્વની છેલ્લી લડાઈ છે, અને સાહેબ રાવણનો નાશ કર્યું હતું. એમ હું આપને વિનંતી કરું છું કે તમે એક એક બૂથ સંભાળશો, રોજ 2 કલાક ડોર ટુ ડોર કરશો, રોજ 2-5 વ્યક્તિઓને સમજાવશો. કેટલાક બિચારા ભાજપના કાર્યકર્તાઓ સારા હોય પણ ઈ અંધભક્ત હોય, એને અગરબત્તીથી ફેરવી અને અંધભક્તિમાંથી બહાર લાવશો એટલે તમે સાહેબ ઇતિહાસ લખી લેશો. આ કામ આપણે કરવાનું છે મિત્રો. આજે પંજાબમાં 600 યુનિટ વીજળી ફ્રી મળે છે 2 મહિનાની, અને આપણે ત્યાં સ્માર્ટ મીટર. ભાઈ આપણે સ્માર્ટ મીટરની વાત હતી 2022ની ચૂંટણીમાં, ભાજપે કીધું હતું. એને સ્માર્ટ સ્કૂલની વાત કરી હતી. ભાઈ થોડું વધારો ને, આ તો ગોળું કાપી નાખશે. એને સ્માર્ટ સ્કૂલની વાત કરી હતી, સ્માર્ટ હોસ્પિટલની વાત કરી હતી. એ બે નો કર્યું અને સ્માર્ટ મીટર બટકાવે છે. મિત્રો ભૂલથી પણ જો તાલુકા જિલ્લામાં ભાજપ આવી ગયો, ભાજપનો આપણો મામાનો કે કાકાનો સાળો બનેવી કોઈ પણ તાલુકા જિલ્લા કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ઉભો રહીએ, એને તારે હાથ જોડીને તમારે કહેવાનું છે કે ભાઈ તારી તાકાત નથી, તું કંસ મામો છે. ભગવાન કૃષ્ણએ આપણે કીધું તું કે સામેની પાર્ટીમાં આસુરી શક્તિમાં જી પણ હોય એ બધા કંસ મામાઓ છે, પછી ભલે સગો મામો હોય ભાજપમાં. અને એટલે તમારે એને કહેવાનું છે કે આમ આદમીમાં હોય તો મત મળશે, બાકી મત. તો મિત્રો આજે છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. આજે પંજાબમાં વીજળી ફ્રી છે. 43,000 કિલોમીટરના રોડ રસ્તા પંજાબમાં થાય છે મિત્રો. આલા ગ્રાન 20 વર્ષ રોડ તૂટે નહીં એવા રોડ બને. અને આપણે ત્યાં દર 5 કિલોમીટર એક ખાડો હોય કે ન હોય? મિત્રો આ ખાડામાંથી મુક્તિ મેળવવી છે આપણે ખેડૂતોને જે અત્યાચાર થાય છે, કરદા પ્રથા કરે છે, એપીએમસીઓમાં લૂંટે છે, આ બધામાંથી મુક્તિ મેળવવાની છે કે નથી મેળવવાની? જોરથી બોલો, મેળવવાની છે કે નથી મેળવવાની? તો મિત્રો મારી છેલ્લી તમને વિનંતી છે, કારણ કે માનનીય અરવિંદજીને આપણે સાંભળવા છે. દરેક સમસ્યા છે. ઘણા લોકો મને કહે કે સુદાનભાઈ અહીંયા દારૂના અડ્ડા ચાલે. ભાઈ ભાજપ હશે તો દારૂ તો હશે જ.
કારણ કે બે માસિયાઈ છે અને ડ્રગ્સ છે એ ભાજપનું સાઢુભાઈ છે. હારું ઈ આખા ઘરમાં જ બધું ભેગું ભરાણું છે. તમે જુઓ ભાજપનો નેતા ગમે ત્યાં હોય આ બાજુમાં ડ્રગ્સ હશે. આજે જ સુરતના એક સમાચાર છે વાપીના કે ભાજપનો કાર્યકર્તા આટલા કરોડના ડ્રગ્સ સાથે ઘરમાંથી પકડાયો. આ એક જ પકડાયો, બાકી 500 બધા છુપેલા હોય. એટલે જ્યાં જ્યાં તમે જુઓ આસુરી શક્તિ પાસે કોઈ અપેક્ષા હવે રાખવાની થતી નથી. અને એટલા માટે જો તમે બૂથ સંભાળશો, તમે જો બૂથમાં મજબૂત થશો, તમે મિત્રો લોભ લાલચમાં નહીં આવો, તો યાદ રાખજો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ 100 વર્ષ પહેલા જે મહેનત કરતા હતા, પણ અસલી આઝાદી મળી નથી. આ દેશી અંગ્રેજોએ કબજો કરી લીધો છે. તમે મને એક વચન આપો કે આ વખતે તમે બૂથમાં મજબૂત રહીને, મજબૂતાઈથી બૂથમાં કોઈ પણ લોભ લાલચ વગર તમારો બૂથ મજબૂત કરીને વિજેતા બનાવડાવશો. બોલો, બનાવડાવશો કે નહીં? હાથ ઊંચો કરીને મને વચન કરો એટલે ખબર પડે. બનાવડાવશો? પાકું? અલા મારી આબરૂનો સવાલ છે પછી. હા, વિસાવદરમાં મેં પ્રચારમાં હતા ને તો હું મીટિંગ લઈને બેઠો તો તાલુકા વાળાની. તો એક તાલુકા પ્રમુખ કે સાહેબ અહીંયા ચિંતા કરવાની જરૂર નથી, બધું પેક છે. મને કે પેક છે? મેં કીધું હું વાત કરે? મને કે ચિંતા જ નહીં ને. અને અડધો કલાક પછી મારો બેટો વિડીયો બનાવતો હતો આપણી સામે. આવું ન થાય હો ભાઈ. અમે અત્યારે મોત જીવ સટોસટની બાજી લગાડે છે. તમે જો અહીંયા બધા નેતા છે કેવા છે? બધા હારા છે કે નથી? અહીંયા બધા નેતાઓ છે ભાઈ. કોઈએ બેંક લૂંટી છે, કોઈ બુટલેગર છે, કોઈએ ખેડૂતોના કડદા કર્યા છે. તો આવા મળે ક્યાંથી? મિત્રો, માનનીય અરવિંદ કેજરીવાલજીની એક વાત કહું જેના પર હું ફિદા છું. જ્યારે એમણે ઇન્કમટેક્સ કમિશનર હતા ત્યારે મિત્રો ધારો તો 1.5 રૂપિયો આવી શકત, પણ એ કરપ્શન તો નહોતા થવા દેતા. પણ સાંજે 6 વાગે માનનીય અરવિંદ કેજરીવાલજી નોકરીમાંથી છૂટા થાય અને ગરીબની ઝૂંપડીમાં જઈને બાળકોને ભણાવતા હતા. આવા નેતાઓ સાહેબ યુગો પછી આપણે મળતા હોય છે. આવા નેતાઓનું નેતૃત્વ આપણે મળ્યું છે. અને એટલે જ તમે જુઓ જમ્મુ કાશ્મીર થી કેરેલા સુધી બધા લોકો એમ કે છે કે આપ આવે, આપ આવે, આપ આવે. છે કે નહીં? ભાજપ જાય છે. છેલ્લી એક વાત કહીને મારી વાત પૂરી કરું છું. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તમે ખાલી બૂથ સંભાળો, બાકી અમે બેઠા છીએ. મોરો કરી દેવું. કોંગ્રેસનું સૂરજ ડૂબી ગયું છે, ભાજપનું અસ્ત તરફ છે, અને આમ આદમી પાર્ટીનો સૂરજ ગુજરાતમાં ઉગી ચૂક્યું છે સાહેબ.